આ વિલ્સન કોલેજના પોતાના હોર્સીસ છે. એ સમરમાં લગભગ બહાર રખડતા હોય છે અને ઘણા બધા મજબૂત હોય છે. એની તબિયતનું ખૂબ ધ્યાન રાખવામાં આવે છે. ખાલી ઘોડેસવારી નહીં, અહીંયા આગળ વેટનરીયનનો કોર્સ છે, એટલે એના માટે પણ આ પ્રાણીઓ ખૂબ કામ લાગે એ લોકોને. વિન્ટર આવે ત્યારે આ એના બાન છે, એ બાનમાં રાખે છે એ લોકો જ્યારે સખત વિન્ટર હોય ત્યારે, કે વરસાદ પડતો હોય. બાકી ઘોડાને બહુ તકલીફ ન પડે થોડી ઘણી ઠંડીમાં તો, કારણ કે એ લોકો ટેવાયેલા છે અહીંયાથી. પણ આ તમે જોઈ શકો છો કેટલા બધા છે ત્યાં આગળ. એના બચ્ચા આવે એની પણ સારી એવી દેખભાળ કરે છે આ લોકો. અને આગળ અત્યારે તો નથી, કેમ કે નાના બકરા કે એવું કશું હોય તો થોડું મોડું થઈ ગયું છે એના માટે. એટલે પછી જોવા મળશે ક્યારેક, ફરી પાછી આવીશ ત્યારે ફરી પાછું પિક્ચર લઈશ. આ ઘોડાઓ માટે ઘાસ રાખવાનું છે, એટલે વરસાદમાં કે પલળી ના જાય અને જ્યારે ભૂખ લાગે ત્યારે એ લોકો ખાઈ શકે. આ ઘોડાની તંદુરસ્તી જોઈને લાગે કે કોઈ દિવસ ભૂખ્યા તો રહેતા જ નહીં હોય. વોર્નિંગ આપેલી છે, ઇલેક્ટ્રિક ફેન્સ છે, એટલે તમે અડીને કોઈને બોલાવવાનો ટ્રાય નહીં કરતા ઘોડાને. એ લોકો આવે તો પણ એટલા આઘા રહેતા હોય, કેમ કે એ લોકો ટેવાઈ ગયા છે. અત્યારે બરાબરના ખાય છે એટલે નથી આવતા, નહીંતર આપણે ઊભા હોઈએ તો તરત આવે અને આપણને જોઈને ખુશ થતા એવું લાગે. જેમાં આપણે પણ બીજાઓને જોઈને આનંદ પામીએ છીએ, એમાં આ લોકો પ્રાણીઓનું પણ લગભગ આપણા જેવું જ છે. કોઈ કારણસર ખબર નહીં, આ સાંજનું ડિનર લેતા લેતા બહાર આવી ગયા બધા. કદાચ અવાજ સાંભળીને થોડા એટ્રેક્ટ થાય અને બહાર જોવાનો પ્રયાસ કરે છે. જો આ બાજુમાં આવે છે, દેખાય છે, દસી આવી રહ્યા છે. પણ એને બરાબર ખ્યાલ છે કે ફેન્સને અડશે નહીં. જબરજસ્ત ઘોડા છે. અરબી છે કે નહીં એ ખબર નહીં, પણ એની સાઈઝ જુઓ તમે, બરાબરના તંદુરસ્ત. એને બધા શોર્ટ સપાતા હોય, એની તંદુરસ્તીનું બરાબર ધ્યાન આપે. ઓ હાય ટીલુ. વ્હાઈટ તુલાવાળો ઘોડો કેટલો સરસ છે. આહા, હા જો બધા આટા મારવા માંડ્યા. ઓ હાય. Hey buddy, I can't come close to you. જુઓ, તમે જોઈ રહ્યા છો, એ નીચેથી ઘાસ ખાય છે, પણ એ ફેન્સને ન અડે એવો પ્રયાસ કરે છે. એટલે આ બધા ટ્રેન થયેલા છે, એને ખબર છે કે આ ઇલેક્ટ્રિક ફેન્સ છે અને શોક લાગશે. રસ્તામાં ચાલતા ચાલતા વાઘતણી માસી મળ્યા છે. એને કોઈક ખવડાવતું હશે અહીંયા, કોઈ રહેનારા માણસો જે મેન્ટેનન્સ કેર કરતા હોય એ. ઓ હલો, હાય હાય. બાજુમાં આવીને ઘસાય છે પગની જોડે, ડરતી નથી કદાચ. ઓ હલો. Oh my goodness, are you hungry? You're so loving, kitty. What are you watching? Horses? થોડીક વાર વાલ કરીને પાછી જતી રહી. પાછી આવે છે, એને ગમે છે. હવે આ બધા હોર્સીસ જમી લીધું છે એટલે બહાર આવવાનું ટ્રાય કરે. બહાર તો ક્યાંથી આવે, એને થોડા વખત પછી બાનમાં લઈ જવામાં આવશે. માણસો બહુ દેખાતા નથી, પણ એ લોકો એના આ ટાઈમે આવીને કામ કરી જાય છે. પછી એ લોકોને બાનમાં મૂકી દેશે. જો અહીંયા પાણીનું પણ લાગે છે એને પીવા માટે, એટલે પાણી પીવે છે. પણ પ્રમાણમાં સ્વચ્છતા છે. આમ છે થોડું ગંદુ, પણ એને સવારે તમે જો આવો તો બધું કદાચ સાફ થઈ ગયું હશે. ત્યાં નાના ટીલાવાળો આવે છે બીજો, ને પેલા એને ધક્કો માર્યો. Oh kitty cat, you following me? આ પણ માણસના ભૂખ્યા હોય છે, તમે જોઈ શકો છો પ્રાણીઓ.
અહીંયા નાના બાળકોને રમવાના રમકડા પટાંગણ છે, કેમ કે અહીંયા વિદ્યાર્થીઓ જે આવે એ કોઈ 16ના જ નથી હોતા.